જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. ના આજે આપણે થોડું કામ છે બેંકમાં, તો આપણે બેંકમાં જઈએ મોટેપ ગામમાં આપણું બાઇક લઈ. આપણું બાઇક ના જાય છે આપણે સદુતલા ગામથી મોટેપ ગામમાં રસ્તો, ત્યાં થઈને જવાનું છે. અને પછી આપણે થોડું કામ છે તો એ જઈ આવશું અને ત્યાંના બધા વ્યૂ બતાવશું. બન્યા રહેજો, મજા આવશે આજે. આજે આપણા અંગત પાસે અજયભાઈ આ બનાવી, અજયને અંગત કીધું કે ચલો આપણે બંને જઈએ, આજ વ્લોગ એક બનાવી દઈએ સારો એવો. અમારા બંનેને છૂટી હતી આજે, તો આજે તો વ્લોગ એક બનાવવો જ પડશે, કેમ કે ઘણા ટાઈમથી આપણે એક વ્લોગ વિડીયો બનાવ્યો નથી, તો આજે બનાવી દઈએ. તો બન્યા રહ્યો. જેમ કે આપણે અહીંયા અજયભાઈની વાટ જોઈ રહ્યા હતા અને હવે ટૂંક સમયમાં અજયભાઈ આવી જાય છે. એમને આપણે કોલ કર્યો હતો, અજયભાઈ કે આપણે ગાડીથી નીકળી જાય છીએ. હવે આવી જ છે, એમને તમને બતાવી દઈએ આપણે. જો આપણે અજયભાઈ આવી જાય. ભાઈ આજે આપણે તો જવું મોઢેરા ચમ સૂર્ય મંદિર જોવા. તો અજયભાઈ કહી આપણે સૂર્ય મંદિર જોયું નહીં, તેમને આપણે સૂર્ય મંદિર બતાવી દઈએ, ત્યાં થોડી મોજ પણ કરી લઈએ. તો આપણે અહીંયાથી નીકળીશું. ફાઇનલી આપણે પહોંચી ગયા મોઢેરા સૂર્ય મંદિરે. અને અજયભાઈએ આપણે પાર્કિંગની ટિકિટ લઈ લીધી. જો 10 રૂપિયા. હવે આપણે અંદરની ટિકિટ લેવાની બાકી છે. હજી અંદર અજય ટિકિટ લેવા ગયો છે. ટિકિટ લઈ ના હોય એટલે આપણે અહીંયાથી નીકળીશું સૂર્ય મંદિર તરફ. આ ગેટ છે સૂર્ય મંદિરનો. અજયભાઈ ને આપણે બંને આવી ગયા સૂર્ય મંદિરની અંદર. અને અજયભાઈએ લઈ લીધી ટિકિટ. અને સામે છે આપણે સૂર્ય મંદિર, જોઈ લો. અને અજયભાઈનું આ રિએક્શન બહુ મસ્ત છે. અજયભાઈને મજા આવી જવાની. કોઈ દર આવ્યા નહીં, પહેલી વાર આવ્યા સૂર્ય મંદિરમાં. અજયભાઈ જઈ આગળ. આપણે આવ્યું છે સૂર્ય મંદિર. અહીંયા બે મંદિરો આવેલા છે. અજયભાઈ કોની વાટ જોઈ રહ્યા જય? જેમ કે આપણે ઇંગ્લિશમાં સન ટેમ્પલ કહેવામાં આવે છે. અને અહીંયા પહેલાં જેમ કે સૂર્યનું કિરણ પહેલાં અહીંયા જ પડે છે. અને જે મૂર્તિ હતી તે નીકાળી દીધી છે, કેમ કે સરકારે જપ્ત કરી લીધેલી છે. અને અજયભાઈ સેલ્ફી પાડી રહ્યા. આપણે હાલ ફોટો પાડવાનો ઈરાદો નથી, કેમ કે આપણે અહીંયા ઘણી વાર આવી ચૂક્યા છીએ. બાકી સ્પેશિયલ વ્લોગ બનાવવા આવ્યા હતા આપણે. અને અજયભાઈએ કોઈ દર આવ્યા નતા. અજયભાઈ કેવું લાગે તમને આવ્યું ને? કણ સારું લાગે. સારું લાગે અજયભાઈ, સારું લાગે. મોજ પડી જાય એવું હે ને. બાકી સૂર્ય મંદિરનો વ્યૂ જો કેટલો મસ્ત છે. બીજું કે મિત્રો, વ્યૂ એટલો બહુ મસ્ત આવે છે, આપણા મોબાઈલમાં આવે છે. અને મંદિરનો વ્યૂ સારો છે. અને બધી હાથોથી કોતરણી કરેલી છે મૂર્તિઓની, જોઈ શકો છો તમે.
અને આ છે આપણો પાછળનો ભાગ, જે મંદિરના પાછળ કમ્પ્લીટ છીએ આપણે, અને ત્યાંનું સીન લઈએ છીએ. અને સામે છે આપણે ગાર્ડન, કેમ કે બગીચો છે. અજયભાઈનો લાગ્યો છે થાક, એ તો થાકી ગયા છે. અને આયરત જે બે મંદિર છે એ કમ્પ્લીટ બે મંદિર આયરત છે સૂર્ય મંદિરના. અને નીચે આ સાઈડ વાવ છે, એમાં પાણી પણ પડેલું છે. અને સામે ગાર્ડન છે, મસ્ત મજાનું ગાર્ડન બનાવેલું છે અહીંયા. અને પહેલાં અમે બહુ આવતા કે અહીંયા ક્રિકેટ પણ રમતા, અને આ વાવની અંદર નાહવાનું પણ, અંદર સ્નાન પણ એવું કરતા અહીંયા. જો આ વાવ છે. જ્યારે પણ તમારે અહીંયા આવવું હોય ને તો સાદા દિવસે આવવાનું, કેમ કે તહેવારોના દિવસે અને રવિવારના દિવસે ટ્રાફિક બહુ વધારે હોય છે. એના કારણે એટલે શાંતિથી તમને ફરવા પણ મળી રહે અહીંયા. દરેક દિવાલ ઉપર નાની કોતરણી કરેલી છે મૂર્તિઓની, જોઈ શકો છો. આખા મંદિર ઉપર નાની નાની મૂર્તિઓ અને મોટી મોટી મૂર્તિઓની કોતરણી કરેલી છે. જો મિત્રો, જેમ કે હાથની કરામત આને કહેવાય. અજયભાઈ પાછળ આપી. હવે આપણે અહીંયાથી નીકળવાનું યાદ હશે. કમ્પ્લીટ બેકગ્રાઉન્ડમાં જોઈ લો સૂર્ય મંદિરનો નજારો. તો હવે આપણે નીકળવાનું છે ઘરે. કમ્પ્લીટ સન ટેમ્પલ જોઈ લીધું અને તમને પણ બતાવી દીધું. આપણે ઘણીવાર આવી ચૂક્યા છે અહીંયા, એ તો તમને આપણે કહી દીધું. અને તો મળીએ હવે નવા વ્લોગની અંદર. અને અજયભાઈ તમારે કોઈ કહેવું? મારે એટલું કેવું છે કે આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. અજયભાઈને કહેવું, અને આ વિડીયોમાં બનાવવાનું અમારી મહેનત પોકી છે, એટલે અજયભાઈને કહેવું છે એક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા વ્લોગની અંદર.